છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં જાણે નકલીની ભરમાર જામી છે। રાજ્યના વિવિધ વિસ્તારમાં નકલી ઘીની ફેક્ટરીઓ ઝડપાઈ છે। ફૂડ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવે અને આવા ગોરખ ધંધા કરનારાઓને બિલકુલ પણ ભય નથી, જેની સાબિતી આપી રહી છે અમરેલીની એક નકલી ફેક્ટરી। આ વાત છે અમરેલીના લીલિયા તાલુકાના પીપળવા ગામની। બાતમીના આધારે પોલીસ વિભાગે આ ગામની સીમમાં આવેલા મિનરલ વોટર પ્લાન્ટ પર દરોડા પાડ્યો। ફેક્ટરી બહાર અમૃત મિનરલ વોટર પ્લાન્ટનું બોર્ડ મારેલું હતું, પણ હકીકતમાં અંદર ચાલી રહ્યો હતો નકલી ઘીનો કાળો કારોબાર। જી હા, આ અહીં પાણીની આડમાં નકલી ઘી બનાવવાનો ગોરખ ધંધો ચાલતો હતો। ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓની ટીમે જ્યારે ફેક્ટરીમાં તપાસ કરી તો તેમના પણ હોશ ઉડી ગયા। ફેક્ટરીમાંથી કુલ 2100 કિલો નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે અને આટલા મોટા પાયે ફેક્ટરીમાં નકલી ઘી બનાવવામાં આવતું અને શુદ્ધ ઘીના નામે તે લોકોને પધરાવવામાં આવતું। લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા હતા। નકલી ઘી સહિત 22 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને 4 આરોપીને અટકાયતમાં લઈ લેવામાં આવ્યા છે। લીલિયાના પીપળવા ગામમાં પાણીની જે વોટર પ્લાન્ટ હતો તેની આડમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો છે તે મળી આવ્યો છે। લીલિયા પોલીસ દ્વારા રેડ પાડી અને મોટા પ્રમાણમાં જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ડુપ્લિકેટ ઘીનો જથ્થો છે તે અહીંયા બનતો હતો ને અહીંયાથી સમગ્ર વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતો હતો। જોકે આ વોટર પાણીનો પ્લાન્ટ છે ને તેની આડમાં આ પ્રકારનો ગોરખ ધંધો છે તે ચાલતો હતો ને જેના કારણે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા દરોડા પાડવામાં હતા। ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ છે તે આ દરોડામાં જોડાયા હતા। સાથે સાથે આ જે ઘી છે તે મોટા પ્રમાણમાં મળી આવ્યું છે ને જે 2100 કિલો ઉપરાંતનો ઘીનો જથ્થો છે તે મળી આવ્યો છે। સાથે સાથે મશીનરી મુદ્દામાલ સહિત 22 લાખ ઉપરાંતનો મુદ્દામાલ છે તે લીલિયા પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે ને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એક આરોપી છે તે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે આ છેલ્લા કેટલાક સમયથી આ ઘીનો ધંધો હતો તે ચાલતો હતો ને તેને લઈને લીલિયા પોલીસ છે તે તપાસ કરી રહી છે। સમગ્ર વિસ્તારમાં આ પ્રકારનું મોટું રેકેટ ઝડપાતા પોલીસ અધિકારીઓ છે તે પણ ચોંકી ઉઠ્યા છે। જયદેવ કાઠી, TV9 પીપળવા। તો પોલીસની પ્રાથમિક તપાસમાં નકલી ઘીના તાર અમરેલીના રાજુલા સુધી જોડાયા હોવાનો પણ ખુલાસો થયો છે અને આખા કેસમાં તલસ્પર્શી તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો। હવે એ તપાસમાં પોલીસ લાગી છે કે કેટલા વર્ષોથી અહીં નકલી ઘીનો કારોબાર ચાલતો હતો, નકલી ઘીના કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે અને નકલી ઘી ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું। અધિકારીઓને શંકા છે કે તપાસમાં વધુ નવા ખુલાસા પણ સામે આવી શકે છે। ઘીમાં જ નહીં, સિંગતેલમાં પણ ભેળસેળની ઘટનાઓ સામે આવી રહી છે અને કંઈક આવી જ આશંકાને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમે મોટા પાયે દરોડા પાડ્યા। રાજકોટ જિલ્લાની લગભગ 16 જેટલી ઓઇલ મિલમાં દરોડા પાડીને તેલના નમૂના લેવામાં આવ્યા, જ્યારે રાજકોટ શહેરની 3 પેઢીમાંથી પણ નમૂના લેવામાં આવ્યા। આરોગ્ય વિભાગની ટીમે તેલના આ નમૂના હાલ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે। વિવિધ પ્રકારના જે સિંગ તેલ, ખાસ કરીને ગ્રાઉન્ડનટ ઓઇલ છે એના જે સેમ્પલ છે લેવામાં આવ્યા છે। ખાસ કરીને સિંગ તેલમાં અન્ય તેલ છે એની ભેળસેળ છે જોવા મળતી હોય છે। આના અનુસંધાને હાલ જે છે મગફળીની પુષ્કળ આવક થઈ હોય આ ઘાણીમાંથી છે એ સિંગ તેલની પણ શુદ્ધ સિંગ તેલના નામે ઘણી બધી તેલ બ્રાન્ડ કંપનીઓ છે એ બજારમાં છે વેચાણ માટે તેલના ડબ્બાઓ છે મૂકતી હોય છે। એના અનુસંધાને રાજ્ય સરકારના ફૂડ અને ઔષધ નિયમન વિભાગ દ્વારા છે અમને સૂચના આપવામાં આવેલી હતી। અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારો અને ઘાણીઓમાં ભેગા મળીને કુલ 18 જેટલા સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે। જો કે નમૂના લીધા બાદ તેનો રિપોર્ટ ક્યારે આવશે તે પણ સૌથી મોટો સવાલ રહેતો હોય છે। ત્યારે તમે ઘરે જે સિંગતેલ વાપરી રહ્યા છો તે અસલી છે કે ભેળસેળિયું, તેની ઓળખ કરશો કેવી રીતે, તેનો જવાબ ખુદ આરોગ્ય અધિકારી જ આપી રહ્યા છે। જો બની શકે તો આ દેશી ઘાણી તમારી સામે બનેલું તેલ છે એ ખાવું હિતાવહ છે। આ મોટાભાગના જે સિંગ તેલ તમારા વિશ્વસનીય તમે વર્ષોથી જે કોઈ બ્રાન્ડ વાપરતા હો અથવા વપરાશ કરતા હો એ જ બ્રાન્ડનું સિંગ તેલ છે એ વાપરવું જોઈએ। નવા પ્રયોગો ના કરવા જોઈએ। બની શકે તો
તમારી પાસે સિંગતેલ છે એ ખોરું થઈ જાય અથવા ખરાબ થવાનો હોય અથવા વાસ છે એ ટેસ્ટ એનો બદલાઈ જાય અથવા તળ્યા પછી એનો ટેસ્ટ છે એ બદલાઈ જાય, એવા કોઈ પણ લક્ષણો જણાય તો એ ટેસ્ટ જે સિંગતેલ છે એમાં ભેળસેળવાળું છે એ હોવાની શક્યતા છે.